તો આ તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોઢ ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે અને ધાંગધ્રા એપીએમસીના ચેરમેન કનકસિંહે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી। ઉદ્ઘાટન પ્રસંગમાં બોલાચાલી બાદ ફાયરિંગ કર્યું અને અન્ય લોકોને કનકસિંહ ધમકાવતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા। બોલાચાલી બાદ કનકસિંહે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફાયરિંગ થતા એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો છે। તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં ધાંગધ્રા એપીએમસીના ચેરમેન કનકસિંહે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન બોલાચાલીને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા વિજય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિજય, જે રીતે ફાયરિંગની ઘટના એપીએમસીના ચેરમેન દ્વારા કરવામાં આવ્યું છે, ફાયરિંગ શા માટે આ બબાલ થઈ હતી અને હવે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો ધાંગધ્રા તાલુકાના જે કોંડ ગામ છે ત્યાંના જે ધાંગધ્રા એપીએમસીના ચેરમેન છે તેઓને કોઈ ઉદ્ઘાટન પ્રસંગમાં આમંત્રણ ન આપતા તે બાબતનું મંદુક રાખી બોલાચાલી કરી હતી। ત્યારબાદ 4 રાઉન્ડ ફાયરિંગ જે ધાંગધ્રા એપીએમસીના ચેરમેન દ્વારા કરવામાં આવ્યા હતા અને હાલ તો પોલીસ, એસઓજી, એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ફરિયાદ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી કુશાગ્ર। વિજય, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।